ભુજ બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખ પદ માટે દાવેદારી નોંધાવનાર અનિલભાઈ જોશી આજે પણ બાર રૂમમાં ચૂંટણી સંલગ્ન રણનીતિમાં વ્યસ્ત હતા અને ખાસ કરીને ચર્ચા ન્યૂઝ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે વકીલ મિત્રો સાથેનું ડોર ટુ ડોર કેમ્પેઇન પૂરું થયું છે અને તેમને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે। તેમણે તેમના સમયગાળા દરમિયાન કરવામાં આવેલા વિવિધ કાર્યો અંગે માહિતી આપી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે 2002 થી ચૂંટણી લડતા અનિલભાઈ જોશી આજ સુધી ક્યારેય ચૂંટણી હાર્યા નથી। અનિલભાઈ જોશી અને ગિરીશભાઈ ઝવેરીએ આ અંગે ચર્ચા ન્યૂઝ સાથે વાત કરી હતી। અત્યારે હું તમને કહું તો અમે ડોર ટુ ડોર સમગ્ર જગ્યાએ જઈ અને અમારો ચૂંટણીનો પ્રચાર કર્યો છે અને સિનિયરો, જુનિયરો અને મહિલા ધારાશાસ્ત્રીઓ તરફથી અમને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે અને દરેક જગ્યાએથી મને એવો પ્રતિસાદ મળ્યો કે અનિલભાઈ આ ફેરે તો તમારી જ અમને જરૂર છે। અને વિશેષમાં કહું તો હાલની આ જે ચૂંટણી છે એ અત્યારે રસપ્રદ સ્ટેજ ઉપર આવી ગઈ છે। બે પેનલો જે છે એમના જેથી ગેટ ટુગેધર પૂરા થયા છે। આજે રાત્રે 7:30 વાગ્યે વિરામ હોટલ ખાતે અમારો પણ ગેટ ટુગેધરનો પ્રોગ્રામ રાખ્યો છે અને મને આશા છે કે બહોળી સંખ્યામાં અમારા ટેકેદારો અને મને સમર્થન કરનારા મતદાતાઓ જે મારા વકીલ મિત્રો છે તેઓ હાજર રહેશે અને મને એક પ્રેરક પણ પૂરું પાડશે। અગાઉ હું લગભગ 6 ચૂંટણી લડ્યો છું અને દરેક વખતે ભુજબારના મારા વકીલ મિત્રોએ મને સ્વીકાર્યો છે। 2 વખત મંત્રીમાં, 2 વખત સહમંત્રીમાં, 1 વખત ઉપપ્રમુખ અને લાસ્ટમાં 2019માં મને પ્રમુખ તરીકે સ્વીકાર્યો હતો અને તે સમયમાં મેં જે કામગીરી મારી કરી છે અને વકીલ મિત્રોમાં મેં જે મારું માન સન્માન આપ્યું છે એના કારણે મને એમ લાગે છે કે આ ઇલેક્શનની અંદર પણ મને જીત મળશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે। અત્યારના જે મારા ચૂંટણી પ્રચાર દરમિયાન સિનિયર વકીલ મિત્રોની ઓફિસે ગયેલા તો અમુક જગ્યાએથી અમને માર્ગદર્શન પણ મળ્યું અને અમુક સૂચનો પણ મળ્યા કે એમાં એવું કે જે જુનિયર વકીલ મિત્રો આવે છે એના માટે કોઈ લીગલ સેમિનારનું આયોજન થાય કે જેથી કરીને હવે ડે બાય ડે જેથી કાયદાની અંદર સુધારાઓને થતા હોય છે તો એ સાથે જુનિયર વકીલ મિત્રો જોડાયેલા રહીએ એ માટે લીગલ સેમિનારનું કોઈ આયોજન કરો તેમજ ડે બાય ડે જેથી જુનિયર વકીલો આવે છે અને સિનિયર વકીલો ધીમે ધીમે કોર્ટમાં પ્રેક્ટિસ ઓછી કરતા જાય છે તો એનું કારણ અમને એ જાણવા મળ્યું કે થોડુંક માન સન્માનનું પણ પ્રશ્ન હોય છે તો સિનિયર વકીલોનું માન અને સન્માન જળવાય અને જે વકીલાતના ક્ષેત્રની ગરિમા છે એ જળવાઈ રહે એવા પ્રયાસો મારે કરવાના છે એવું મને સિનિયરો તરફથી માર્ગદર્શન પણ મળ્યું છે। તેમજ છેલ્લા 2 વર્ષની અંદર 4 વકીલો સામે ગુનાહિત ફરિયાદો થઈ। હવે એમાં ઘણીવાર જેથી તથ્ય નથી હોતું તેમ છતાં પણ અમારા વકીલ સમુદાયની સંગઠિતતાના અભાવને કારણે એમને જે વેઠવું પડ્યું છે એવું ભવિષ્યમાં વેઠવું ન પડે એના માટે પણ અમે પ્રયાસ કરશું અને કોઈ પણ કેસની અંદર એવું હશે તો અમે અંગત રસ લઈ અને જ્યાં કને વકીલોને અન્યાય થતો હશે ત્યાં અમે એની સાથે રહીશું। મોસ્ટલી તો અમે લગભગ દરેક જગ્યાએ જેથી ઓફિસો અને ડોર ટુ ડોર ને ગેટ ઘરે જઈ ને અમારો ચૂંટણી પ્રચાર પૂરો કર્યો છે। હવેના જે છે રાષ્ટ્રપત તબક્કામાં જે હવે ગણતરીના કલાકો રહ્યા છે આ સમયમાં ટેલિફોનિક સંપર્ક અને જે કોઈ રહી ગયા હોય તો એમનો સંપર્ક કરી અને કાલે સવારે 9 વાગ્યાથી કરી અને બપોરના 3 વાગ્યા સુધી મતદાન છે એ સમય દરમિયાન કેવી રીતે આયોજન ગોઠવવું એની અમે મથામણમાં છીએ। આ મારી લગભગ 6મી 7મી ઇલેક્શન હશે વકીલ મંડળમાં અને જે રીતે અગાઉ પણ મને સાથ સહકાર મળ્યો છે અને આ વખતે જે જોયું છે એમાં વધારે સપોર્ટ મળે છે અને સિનિયરો તરફથી વધારે પ્રોત્સાહન મળી રહ્યું છે। એટલે દર વખતે હમણાં ગયા ટર્મ હતી એ 2 વર્ષની હતી, આ વખતે પાછું 1 વર્ષનું થયું છે તો એ રીતે થોડું ફેરફાર થાય છે એને કારણે થોડુંક કેનવાસિંગ હોતે એના માટે ભાગદોડ રહે પણ બાકી એ નોર્મલ છે।